પુરુષોત્તમભાઈ પોપટભાઈ માલિકિયા એટલે કે પીપી માલિકિયાથી ઓળખાવ છું. હાલ રહેવાનું સુરેન્દ્રનગર. વિશ્વ કોળી ઠાકોર મહાસંઘના પ્રદેશ પ્રમુખ તરીકે મારી નિમણૂક કરેલી છે અને હાલ હું કમિટલા 48ના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવું છું. અમારા કમિટલા 48માં છેલ્લા 25 વર્ષથી ગામે ગામ એક પણ ગામ એવું નથી 48 ગામમાંથી જ્યાં સમૂહ લગ્ન ન થતા હોય. એમાં મારી દીકરી હોય તો ભલે કોઈ આગેવાનની દીકરી હોય તો ફરજિયાત સમૂહ લગ્નમાં જ લગ્ન કરવાના થાય છે. કોઈ ઘરે લગ્ન કરતું નથી. અને હાલની તારીખમાં જે સમાજમાં બંધારણના હિસાબે જ કે એક પણ વરઘોડો ન કાઢવો, ડીજે ન વગાડવો, આવી બધી સિસ્ટમનું બંધારણ 25 વર્ષથી ચાલે છે. જેથી કરીને સમાજને ઘણો બધો લાભ આજ સુધી થઈ રહ્યો છે. અને જેથી કરીને આપણા સમાજમાં નાને મોટા પ્રશ્નો ઊભા થાય ને તો પણ હરેક ગામમાં ગામ કમિટી છે અને ગામ કમિટી ઉપર 6 ગામ માટે પ્રમુખ નિમેલા છે અને 6 ગામના પ્રમુખ ઉપર 48 ગામની કમિટી છે. એટલે 48 ગામની કમિટી ભેગી થઈને નાના મોટા પ્રશ્ન ભેગા થતા હોય છે તો મહિને એક દિવસ કારોબારી મીટિંગ કરી અને એના સામાજિક કાર્યને કોઈ પણ હોય એને નિવાકરણ, એમાં 307 બી સામે સામે ભાઈ કુટુંબમાં થઈ ગઈ હોય ને તો પણ અમે રાતોરાત સમાધાન કરાવી દઈશું. એટલે આપણા મુખ્ય સમાજને ધ્યેય આપણો એક જ છે કે સમાજને જે આર્થિક, માનસિક ને શારીરિક નુકસાન થઈ રહ્યું છે એનામાંથી કેમ સમાજને બચાવવો અને આપણું આ નવું સંગઠન જે છે એને ભવિષ્યમાં બધા સંગઠનો એક મળી અને સાથે મળી અને પછી ભવિષ્યનું જે કંઈ આપણા સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં કેમ આપણે શાસક થઈ અને શાસક બનીએ એવી ભવિષ્યની રણનીતિ આપણા સંગઠન દ્વારા થઈ રહી છે. તો આપણે બધાએ તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે તાત્કાલિક જેમ બને તેમ જલ્દી સંગઠનનું નિર્માણ થઈ જાય અને એવું આપણું એક આખા ગુજરાતનું પણ તાત્કાલિક મારી એક નમ્ર અપીલ છે કે ગામે ગામ અને તાલુકે તાલુકે ફટાફટ એટલે કે આવતા વર્ષમાં એટલે કે 5-15 દિવસમાં જ તે આપણે કમિટી બનાવી અને આપણું આ સંગઠન બિન રાજકીય છે. એટલે એમાં ખાસ કરીને આપણા સમાજના જે હીરો છે એટલે કે હીરો એટલે કે નોકરિયાત વર્ગ છે, જે નોકરિયાત છે એમને આપણે ફરજિયાત આ સંગઠનમાં જોડવા પડશે અને એમનો સાથ સહકાર ને અભિપ્રાય આપણે લેવો પડશે. જેથી કરીને આપણા સમાજમાં જે કંઈ અમુક વસ્તુ છે ને રાજકીય બાબતમાં તો ફાટા પડે પણ સંગઠન જે છે એમાં ફાટા નહીં પડે. ભારતી બાપુનું સ્વાગત કરીએ છીએ.